મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. નાજા જોગિયા ભડલી ગામ રહેવા આવ્યા. મહારાજ ત્યાં પધાર્યા. એ પ્રસંગ આપણે કાલે સાંભળ્યો. દ્વેષન મૂકે દ્વેષીઓ જન જો દૂર વસવા જાય, અતિ સંકટ ઉપજાવવા વળી ત્યાં પણ તત્પર થાય. લાખણકા ગામનો ત્યાગ કરી અને ભડલી ગામ રહેવા આવ્યા. તો ત્યાં પણ જે દ્વેષી લોકો હતા એમણે ઉપાધિ ચાલુ કરી અને થોડો ત્રાસ ઉપજાવ્યો. ભડલીના રાજા પણ થોડા સત્સંગ પ્રત્યે દ્વેષભાવવાળા હતા. એટલે નાજા જોગિયાએ ભડલી ગામનો ત્યાગ કર્યો અને ભોયરાના વાસુર ખાચર એમને મળ્યા અને એમણે રહેવા માટે મકાન અને ખેડવા માટે જમીન આપી. આ નાજા જોગિયાની સાથે તેમના મિત્ર ગોદડ ધાધલ પણ ત્યાં રહેવા આવ્યા. આવી રીતે ત્યાં પરિવાર સાથે નાજા જોગિયા ભોંયરા ગામ રહેવા આવ્યા. આ નાજા જોગિયાને મહારાજનો દ્રઢ આશરો હતો, નિષ્ઠા હતી. એમને કોઈ ડગાવી શકે એમ હતું નહીં. એ નિષ્ઠામાંથી ભગવાન અને સંતો માટે જે જીવતા હોય એવું એમનું જીવન હતું. પોતે મહારાજની બળભરી બધી વાતો કરતા. એમાં ગામના દરબાર એમને એ વખતે શરીરમાં રોગ થયેલો. એટલે કોઈ બ્રાહ્મણે આવી અને દરબારને વાત કરેલી કે બાપુ અત્યારે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે અને એનું ભજન કરે, એનો આશરો કરે તો એનો રોગ મટે એવું સંભળાય છે. એનો પ્રતાપ બહુ મોટો છે. ભોંયરાથી ગઢપુર તો નજીક કહેવાય. એટલે રાજાએ કહ્યું, આપણા ગામમાં કોઈ સ્વામિનારાયણના સેવક છે? ત્યારે એ બ્રાહ્મણે કહ્યું, આ નાજા જોગિયા જે આપણા ગામમાં રહેવા આવ્યા છે એ સ્વામિનારાયણના ભગત છે. એટલે દરબારે કીધું કે એમને બોલાવો. નાજા જોગિયાને બોલાવ્યા. એ ભોયરાના ગઢ ઉપર, આમ ડુંગરા ઉપર ગઢ છે, ત્યાં આવ્યા. અને આ નાજા ભક્તને કહ્યું કે તમે સત્સંગ મૂકીને અમ ભેગા ચાલો તો તમને એક ગામ આપું.
રાજાએ પરીક્ષા કરવા માટે કીધું છે. ત્યારે નાજા ભક્તએ કીધું, મને કોઈ 100 ગામ આપે ને તોય હું સત્સંગ ન મૂકું. ત્યારે દરબારે કીધું, એ સ્વામિનારાયણ ક્યાં છે? નાજા ભક્તે કીધું, અત્યારે તો મારા ભગવાન મેં સાંભળ્યું છે કે ઉત્તર ગુજરાતમાં વડનગર ને વિસનગર એ બાજુ વિચરણ કરે છે. એટલે દરબારે કીધું, જો સ્વામિનારાયણ તું એને ભગવાન કહે છે અને કાલ સવાર સુધીમાં એ સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવીને મને દર્શન આપે તો હું એમનો આશરો કરું, નહીતર તારા ઢીચણ ભાંગી નાખીશ. એટલે નાજા ભક્તએ કીધું કે દરબાર, એ તો અત્યારે કેટલા દૂર છે, તો હું એને કેમ અહીંયા બોલાવું, સમાચાર કેવી રીતે પહોંચાડું? ત્યારે દરબારે એવું કીધું, કહે ભૂપ પ્રભુ જે કહાવે તે તો સંભારે ભક્ત ત્યાં આવે. દ્રૌપદીને સંકટ પડ્યું જ્યારે પૂરા વસ્ત્ર તરત આવી ત્યારે. એ ભગવાન હોય અને એનો ભક્ત સંભારે તો એ તુરત આવે, મારાથી ન આવે, પણ તું તો એનો ભક્ત છો. અને હમણાં કેટલી મોટી નિષ્ઠાની વાતો કરતો તો 100 ગામ આપે તોય હું સ્વામિનારાયણને ન છોડું, સત્સંગને ન છોડું. તો તું પ્રાર્થના કરે તો જરૂર એ ભગવાન આવે. જેમ દ્રૌપદીજી એમણે ભગવાનને સંભાળ્યા તો તુરત કૃષ્ણ ભગવાન આવ્યા અને એમના ચીર પૂર્યા. દ્રૌપદીજીએ કીધું, પ્રભુ આટલી બધી વાર હોય? ત્યારે ભગવાને કીધું કે બેન, મેં વાર નથી લગાડી, વાર તો તે લગાડી. તું હજી કૃષ્ણ એટલું બોલી છે ને ત્યાં તો હું આવી ગયો છું. ભગવાન એની પ્રાર્થના સાંભળીને આવ્યા હતા. તો તું ભક્ત હો અને તારા ભગવાન હોય તો એ આવે. મહેતા નરસિંહને આપ્યો હાર, રોયકો મંડળી કે જે હવાર. તારો સ્વામી હશે ભગવાન, દેશે કાલ તે દર્શન દાન. મંડળી રા મંડળી કે નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા હતા. નરસિંહ મહેતાએ પ્રાર્થના કરી, ભગવાને આવીને ગુલાબનો હાર પહેરાવ્યો. તો એ ભગવાનને આવવું ક્યાં કઠણ છે? માટે જો એ ભગવાન હોય ને તું ભક્ત હો તો જરૂર આવે. અને જો સવારે સુધીમાં નહીં આવે તો હું તારા ઢીચણ ભાંગી નાખીશ, એ પાકું. તેની પાસે હું કલ્યાણ માગો. જો તારા ભગવાન સવાર થાય ને મને દર્શન આપે તો એનો હું આશરો કરું અને કલ્યાણ માગું, નહીં તો તારા ઢીચણ ભાંગું. એમ કહીને દીધો બહુ ડારો, કહ્યું નક્કી ઢીચણ ભાંગનારો. નાજા જોગ્યાને થયું આ નક્કી મારા ઢીચણ ભાંગશે. કહ્યું, મહારાજ દરબાર,
એ તો ઘણે દૂર છે અહીંથી. વડનગર, વિસનગર ક્યાં આવે? આ ભોંયરા ગામ તો આ જસદણ નજીક આવ્યું. કેટલા કિલોમીટર? 150-200 કિલોમીટર થતું છે. એક દિનમાં તે કેમ અવાય? કોણ ત્યાં સુધી કહેવાને જાય? એ સમાચાર કેમ પુગાડવા મારે? ત્યારે રાજાએ એવું કીધું, સુણી બોલો પ્રજાતણો સ્વામી, પ્રભુ તો હોય અંતર જામી, કેદી હોય વૈકુંઠ મોજાર, એને આવતા લાગે નવાર. ભગવાન તો અંતર્યામી છે. આપણે આ વાતો થાય એ સાંભળે અને એના ધામમાં હોય ને તો એને આવતા કંઈ વાર ન લાગે. હાથી એક કમળ લઈને ભગવાનને પ્રાર્થના કરે અને ભગવાન ગરુડ ઉપર બેસી અને પહોંચી જાય. ગરુડજીને થોડુંક અભિમાન આવ્યું ને તો ગરુડનો ત્યાગ કરીને પણ આવી ગયા. ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, એ કરવાય મારા કાજ, રેહો ગુના કરીને માફ. પ્રેમાનંદ સ્વામીએ બહુ સુંદર પ્રાર્થનાઓ આ કીર્તનમાં લખી છે. પધારો ને સહજાનંદ જેવો, ગુના કરીને માફ. હે ભગવાન તો અંતર્યામી, એને આવતા કંઈ વાર ન લાગે. બાકી જો નહીં આવે તો તારા ઢીચણ ભાંગીશ. તારી પરીક્ષા ને તારા ભગવાનની પરીક્ષા. અને જો એ ભગવાન હોય ને હવાર થાય ત્યાં આવે તો હું એનો આશરો કરીશ, નહીંતર તારા ઢીચણ ભાંગીશ. આ રાજા એ દંડ દેવામાં બહુ ક્રૂર હતા. એના રાજમાં કોઈ ચોરી કરે તો એના ઢીચણ ભાંગી નાખતા. અને નાજા જોગી આ બધું જાણતા હતા. એમને થયું કે જો નક્કી મારા આ ઢીચણ ભાંગશે. એને આકરા થઈને રાજાએ કહ્યું. નાજા જોગિયા ઘરે આવ્યા. સાંજ પડી ગઈ હતી. એમના માતુશ્રીને કીધું કે માં, મને ગામના રાજાએ આમ કહ્યું છે કે જો તારો ભગવાન હવાર થાય ન આવે તો તારા ઢીચણ ભાંગીશ. નાજા જોગિયાના માતુશ્રી રાયબા એ મહારાજમાં બહુ હેતવાળા હતા, બળવાળા હતા. એમણે નાજા જોગિયાને બહુ ધીરજ આપી કે બેટા, આપણે શ્રીજી મહારાજના આશ્રિત છીએ. મને મહારાજનો પૂરો વિશ્વાસ છે, ભગવાન કોઈ દિવસ આપણો વિશ્વાસઘાત કરશે નહીં. માટે બેટા વિશ્વાસ રાખજે, મહારાજ આપણી જરૂર રક્ષા કરશે અને તક ઉપર ભગવાન જરૂર પહોંચી જશે. બેટા, આપણે એના આશ્રિત છીએ, શરણાગત છીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને આર્ત ભક્ત એ ભગવાનને પ્રાર્થના કરે. ગીતાજીમાં 4 પ્રકારના ભક્ત કહ્યા છે. આર્ત ભક્ત એટલે દુઃખી ભક્ત. હમણાં ગજ ઉદ્ધારની કથા કરી, એ આર્ત ભક્ત છે.
ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, આપણે એના શરણાગત છીએ. આખી રાત શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. અને દુઃખમાં છે ને પ્રાર્થના નાભીમાંથી થાય, એવી સુખમાં એવી પ્રાર્થના ન થાય. જ્યારે એવી ભીં હોય, સવારે ગોઠણ ભાંગી નાખવાનું કીધું હોય, પછી ઊંઘ ન આવે. નાજા ભક્તએ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, વહેલા આવજો, અમારી લાજ રાખજો, અમારે તો એક તમારો આધાર છે મહારાજ. ભીડમાં નિજ ભક્તને તમે સદા રક્ષણ કરનાર, જો નહીં આવો નાથજી તો કોણ અમારો આધાર. રાજા ભાંગશે ઢાંકણ મારા, તો લાજ જશે તમારી. વિશ્વમાં પછી કોણ કહેશે તમને સદા સુખકારી. જેમ જેલમાં નરસિંહ મહેતાએ ભગવાનને પ્રાર્થના કરી હતી, એમ આ નાજા જોગ્યા એમના માં એ સારી રાત્રિ મહારાજને સંભાળીને પ્રાર્થના કરતા હતા, મહારાજ પધારજો, અમે તમારા છીએ. એ પ્રાર્થના મહારાજ સુધી પહોંચી. મહારાજ વડનગર, વિસનગર એ બાજુ વિચરણ કરતા હતા. નાજા ભક્ત એમની પ્રાર્થના દયાળુ એવા મહારાજે સાંભળી. ભગવાન તો અંતર્યામી છે, એ બધું જાણે છે, પાછા દયાળુ છે, એના ભક્ત એને બહુ વાલા છે. મહારાજ તુરંત ઉતાવળા થયા ભોંયરા આવવા માટે. મૂળજી બ્રહ્મચારી સાથે હતા. મહારાજ કે અમારે ઉતાવળનું અગત્યનું કામ છે, નીકળવું પડશે. મહારાજ સાંજે ને સાંજે નીકળ્યા. સંવત 1867ના આસો મહિનાનો એ સમય હતો. નદીમાં પૂર આવેલા. નદી કિનારે બે કાંઠે નદી હતી. મૂળજી બ્રહ્મચારીને મહારાજે કહ્યું, તમે અમારી ભેગા નહીં ચાલી શકો, તમે નિરાતે પાછળ આવજો, ભાદરા જાજો, અમે ભોંયરા જઈએ છીએ. મહારાજ નદી ઉપર જેમ પૃથ્વી ઉપર ચાલ્યા જાય એમ મહારાજ ચાલ્યા ગયા અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને વહેલી સવારે તો મહારાજ ભોંયરા ગામ પધાર્યા છે. મહારાજે એ ભક્તની રક્ષા કરી છે. આ બાજુ નાજા જોગિયા મહારાજને પ્રાર્થના કરતા હતા અને એમને ધ્યાનમાં મહારાજની મૂર્તિના દર્શન થયા. અંતરમાં આનંદ થયો, હૃદયે જોયો પ્રકાશ, મનમાં વિચારે સ્નેહથી જરૂર આવ્યા અવિનાશ. અંતરમાં મજવાળું થયું, મનમાં થયું જરૂર મારા મહારાજ પધાર્યા છે. થોડી વારમાં આમ તેજ જાણે સમીપમાં આવ્યું. મોટો તેજનો ગોળો આમ એમના ઘરના આંગણામાં આવ્યો. નાજા જોગિયાની આંખો ખુલી ગઈ. બહાર પ્રત્યક્ષ દિવ્ય તેજ આમ જોયું
અને એ તેજો મંડળમાં મહારાજના દર્શન થયા. મહારાજે આ નાજા જોગિયાને વિશ્વરૂપે દર્શન આપ્યા. સદગુરુ મંજુ કેશાનંદ સ્વામીએ ઐશ્વર્ય પ્રકાશ નામનો ગ્રંથ બનાવ્યો છે. એમાં સ્વામીએ આ પ્રસંગને ટાંકી અને લખ્યું છે. પુનિયે નાજો પુનિયે નાજો ભક્ત સો ધ્યાન કરત મુદમાયે વિશ્વરૂપ દેખાયો તે કૃષ્ણ અર્જુન કી ન્યાયે. જેમ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વરૂપે દર્શન આપ્યા હતા, એમ આજે ભગવાને પોતાનો ભક્ત નાજો ભક્ત એમને વિશ્વરૂપ દર્શન આપ્યું કે ડર નહીં. પોતાનું મહાનતા અને વિશ્વ સ્વરૂપના દર્શન કરાવ્યા નાજા ભક્તને. તેથી નાજા ભક્ત પણ એકદમ પ્રસન્ન થયા. મહારાજ વિશ્વરૂપમાંથી મનુષ્ય રૂપે દર્શન આપ્યા. મહારાજ ઘરે પધાર્યા છે. મહારાજનું દર્શન કરી અને નાજા ભક્તની આંખમાંથી આમ આંસુડાની ધારાઓ મીંડી થવા. રોમાંચિત ગાત્ર થયા. મહારાજના ચરણમાં પડ્યા. આંસુડાથી મહારાજના ચરણ ધોઈ નાખ્યા. બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, તમે બહુ જ કૃપા કરી. મહારાજ, મારા માતા કહેતા કે તક ઉપર પ્રભુ હાજર રહેશે, તું વિશ્વાસ ખોઈશ નહીં બેટા. તમે ખરા ટાણે મહારાજ પધાર્યા. નાજા ભક્તએ મહારાજને ઢોલિયો ઢાળી દીધો. મહારાજ બિરાજમાન થયા. મહારાજે કીધું, અમે બહુ દૂરથી આવીએ છીએ ને, ભૂખ લાગી છે, જલ્દી થાળ કરો. નાજા ભક્તના માં રાયબા, એમના ધર્મપત્ની રાઠોડબાઈ મહારાજ માટે થાળ મીંડા કરવા. નાજા ભક્તએ મહારાજને ગરમ પાણી કરી ચોળીને મહારાજને નવરાવ્યા. મહારાજે નિત્ય કર્મ કર્યું. ત્યાં થાળ તૈયાર થયો. મહારાજ એ પ્રેમી ભક્તનો થાળ મહારાજ જેમાં. નાજો ભક્ત મહારાજની પાસે બેઠા. મહારાજ આમ ધીમે ધીમે થાળ જેમાં. એ વખતે નાજા ભક્તના માતુશ્રી રાયબા, એમણે પ્રેમ નીતરતા આંસુએ મહારાજને કહ્યું કે મારા વાલા, તમે વસમી વેળાએ આવ્યા, મારા દીકરાની રક્ષા કરવા માટે આવ્યા. મહારાજ, તમે મારા હાથનો થાળ જેમાં આજે મને કૃતાર્થ કરી. મારી જિંદગીની આ પળો ક્યારેય નહીં ભૂલાય. મહારાજ, તમે વસમી વેળાએ આજે મારી ઘરે આવ્યા. મહારાજ જમી રહ્યા એટલે ચડું કર્યું, મુખવાસ લીધો, પ્રસાદી એ ભક્તોને આપી. અને હવે મહારાજ વાસુર ખાચરને દર્શન દેવા માટે જશે. એ વાત આપણે આવતીકાલે કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની